નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપન નું સ્વાધ્યાય 9.3 નું સોલ્યુશન. તો આજે આપણે 9.3 ની અંદર તમામ દાખલાઓનું સોલ્યુશન કરીશું, ઘનફળના દાખલા ગણીશું. તમે મારો આગળનો વિડીયો માપનનો ભાગ નંબર 3 જોયો હશે, તો એના આધારે આજે આપણે સ્વાધ્યાય 9.3 નું સોલ્યુશન કરવાના છીએ. 9.3 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 8 સુધીના તમામ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ અને પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો કેવી રીતે સરળતાથી ગણી શકાય તે આજે આપણે જોવાનું છે. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. આ વિડીયો જોયા પહેલા તમે મારી રીતેશ ખત્રી ઓફિશિયલ ચેનલને એકવાર જોઈ લો. આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિતનો તમામ અભ્યાસક્રમ મૂકવામાં આવ્યો છે. એમાં ઘણો બધો 70% અભ્યાસક્રમ મુકાઈ ચૂક્યો છે. બાકીનો અભ્યાસક્રમ મૂકવામાં આવશે અને રોજ સવારે 8 વાગે એક વિડીયો મૂકવામાં આવે છે, જે તમે સવારે લાઈવ હોય એના જેવી જ રીતે તમે જોઈ શકો છો. અને સાથે સાથે કાર્યક્રમના વિડીયો મૂકવામાં આવે છે અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર સોલ્યુશન, એમ તમારે જે પેપર આવશે વાર્ષિક પરીક્ષાના એના પણ આગળના વર્ષના પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવશે. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો તમે સબસ્ક્રાઇબ કર્યું હશે તો મારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળી જશે અને બેલ આઇકોન પણ ક્લિક કરશો તો તમને સરળતાથી નોટિફિકેશન મળી રહેશે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 9.3 નું સોલ્યુશન. તો જોઈએ નંબર 1. તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તમે તેનું ઘનફળ મેળવશો? તો મિત્રો દાખલા પરીક્ષામાં ઘણીવાર પૂછાય, પરંતુ આપણે કન્ફ્યુઝન થઈ જાય કે ખરેખર શોધવું શું, પૃષ્ઠફળ શોધવું કે ઘનફળ શોધવું, એમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ કર્યો હોય નહીં. કેવા પ્રશ્નો પૂછાય કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય તે નક્કી કરવા માટે તો આમાં પૃષ્ઠફળ કે ઘનફળ શું શોધીશું? તો મિત્રો યાદ રાખવાનું કે કોઈ પણ ઘનની વાત છે, અહીંયા નળાકારની વાત છે. નળાકારની અંદર કેટલું પાણી સમાય એટલે કે નળાકારની અંદર કેટલી જગ્યા રોકાય, અંદરની જગ્યાની વાત આવે ત્યારે હંમેશા ઘનફળ આવે. તો આપણે લખીશું જવાબમાં આ પરિસ્થિતિમાં ઘનફળ શોધવું પડે. બીજો પ્રશ્ન છે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે. હવે નળાકારની ટાંકી છે એને પ્લાસ્ટર કરવું છે તો 4 બાજુનો દિવાલનું આવે, નીચે અંદરની બાજુ આવે નહીં. એની જે દિવાલ કિનારી ભાગ આવે, જ્યારે કિનારી વાળો ભાગ આવતો હોય તો ત્યારે હંમેશા પૃષ્ઠફળ આવે છે. અને કિનારી વાળામાં તમે પ્લાસ્ટર કરતા હોય તો એમાં સિમેન્ટ જરૂર પડે, તો સિમેન્ટની સંખ્યા જાણવી છે તો તમારે પૃષ્ઠફળ જાણવું પડે. અને ત્રીજો પ્રશ્ન છે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તે જાણવા માટે. તો આ પણ પાણીની વાત આવી, કેટલી જગ્યા રોકે છે એની વાત આવી, કેટલું પાણી સમાય એની વાત આવી. તો જ્યારે પણ અંદર કેટલું પાણી સમાતું હોય, કેટલી જગ્યા રોકાતી હોય અથવા કેટલા નાની ટાંકીઓ ભરી શકાય, કેટલા બોક્સ ભરી શકાય આની વાત આવે ત્યારે હંમેશા ઘનફળ શોધવું પડે. તો યાદ રાખવાનું છે મિત્રો, આપણે અહીંયા લખીશું ઘનફળ શોધવું પડે. તો મિત્રો આમ કોઈ પણ દાખલો જ્યારે ગણીએ ત્યારે યાદ રાખવાનું છે કે દાખલામાં શું શોધવાનું છે, તે પ્રમાણે સૂત્ર મૂકવાનું છે અને તેના આધારે દાખલા ગણવાના છે. દાખલા ગણવા માટે આપણે પ્રશ્નને બરોબર સમજવાનો છે અને સમજીને તેના આધારે દાખલા ગણવાના છે.
તો તમે અમારો વિડીયો જોજો. વિડીયોની અંદર દરેક પ્રશ્નોની એકદમ સારી રીતે સહેલાઈથી સમજ આપવામાં આવી છે અને તમે સરળતાથી પ્રશ્નોને સમજીને પરીક્ષામાં સારી રીતે ગણી શકશો અને વધુ સારા ગુણ મેળવી શકશો. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. અહીં બે નળાકાર આપેલા છે. નળાકાર A નો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. તો એ વ્યાસ 7 સેમી, ઊંચાઈ 14 સેમી. નળાકાર B નો વ્યાસ 14 સેમી, ઊંચાઈ 7 સેમી. B નો વ્યાસ 14 સેમી, ઊંચાઈ 7 સેમી. ગણતરી કર્યા વિના તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પાતળો નળાકાર, લાંબો નળાકાર, જાડો નળાકાર, નાનો નળાકાર. તો આપણે કહી શકાય કે આ જે પહોળો નળાકાર છે, જે પહોળાઈ વધારે છે, તો એમાં વધારે પાણી સમાઈ શકે. આપણને એવું લાગે, ઘણાને એવું પણ લાગે કે ઊંચામાં વધારે સમાઈ શકે. તો આને આપણે થોડું કન્ફ્યુઝન જેવું થાય. તો અહીંયા વાત કરી કે બંને નળાકારનું ઘનફળ મેળવી તમારે જવાબને ચકાસો. બંને નળાકારનું ઘનફળ શોધો અને તમારે જવાબને ચકાસો અને આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ વધારે છે કે નહીં. ઘનફળ કોનું વધારે છે ચેક કરો અને પૃષ્ઠફળ પણ ચેક કરવાનું છે. બંનેમાંથી વધારે ઘનફળ ધરાવે છે અને પૃષ્ઠફળ પણ વધારે હોય છે કે નથી હોતું. તો ચાલો આપણે ઘનફળના સૂત્રો મૂકીએ, બે ભાગ પાડી દઈએ. અહીંયા નળાકાર A નું ઘનફળ બરાબર પાઈ r વર્ગ એ સૂત્ર મૂકી દીધું. અહીંયા પણ એનું એ જ નળાકાર B નું ઘનફળ બરાબર પાઈ r વર્ગ h. મિત્રો કિંમતો મૂકવાની છે. પાઈ ની કિંમત છે 22/7. હવે r ની કિંમત અહીંયા ત્રિજ્યા આખી આપી છે 7, વ્યાસ આપ્યો છે 7. શું આપ્યું છે? વ્યાસ 7 છે. તો ત્રિજ્યા કેટલી થાય? તો 7/2 લઈ શકીએ આપણે, એને અડધી લેવી પડે. r વર્ગ છે તો r આપણે કેટલી વખત લેવું પડે? 2 વખત લેવું પડે. 7/2 2 વખત આવશે અને h ઊંચાઈ આપી છે 14. તો મૂકી દીધું. હવે જે છેદુડે ઉડાડી દઈએ. 7 7 ઉડી જાય, 11 દુ 22, 2 સીતા 14. તો શું વધ્યું? અહીંયા ઉપર વધ્યા 11, અહીંયા વધ્યા 7, અહીંયા વધ્યા 7. ગુણાકાર કરીએ. 11 એમના એમ, 7 7 49. ચાલો મિત્રો 49 ગુણ્યા 11 કરીએ. 11 9 99, 9 વધી 9, 11 ચોક 44 અને 9, 44 ને 6 50 ને 3 53, 539. આ શું આવ્યું મિત્રો? તો જુઓ, આ સેમી હતું અને ઘનફળ છે એટલે કહેવાય સેમી ઘન અથવા ઘન સેમી. આખું મળ્યું તો એનું ઘનફળ મળ્યું. ચાલો બેનું ઘનફળ શોધીએ. કિંમતો મૂકી દઈએ. 22/7 r અહીંયા 14 આપ્યા છે તો 14 ના અડધા લેવા પડે. 14 ના અડધા થાય 7. તો આપણે 7 સેમી 2 વાર લઈ શકીએ અને h આપણને 7 સેમી આપ્યા છે. ચાલો મિત્રો છેદ ઉડાડી દઈએ. 7 7 ઉડી જાય. શું વધ્યું? 22. અહીંયા 7 49. તો 22 ગુણ્યા 49 કરવાના છે. અહીંયા ગુણાકાર કરી દઈએ આપણે. 49 ગુણ્યા 22, 2 9 18 નો 18 વધી 1, 2 ચોક 8 ને 1 9, 2 9 18 નો 18 વધી 1, 2 ચોક 8 ને 1 9, 8 દુ 16 ને 17 નો 17 વધી 1, 1078. તો 1078 ઘન સેમી અથવા સેમી ઘન. તો મિત્રો જુઓ શું થયું? અહીંયા જેટલું આપણે ઘનફળ ધાર્યું હતું એના કરતા અહીંયા ઘનફળ બમણું આવ્યું. એના કરતા બમણું થઈ ગયું. માટે કહી શકાય કે B નું ઘનફળ વધારે છે. તો આપણે અહીંયા કહી શકાય B નું ઘનફળ વધારે છે. B માં વધુ પાણી સમાઈ શકે. હવે પૃષ્ઠફળની વાત કરવાની છે. બંનેનું પૃષ્ઠફળ શોધવાનું છે અને ચેક કરવાનું છે ખરેખર B નું પૃષ્ઠફળ વધારે છે કે ઓછું છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ આનો જ દાખલો. આપણે ઘનફળ શોધ્યું, B નું ઘનફળ વધારે આવ્યું. હવે બંનેનું પૃષ્ઠફળ શોધીએ. તો બે ભાગ પાડી દઈએ. લખીએ નળાકાર A નું
પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં h વત્તા r સૂત્ર છે એનું એ સૂત્ર અહીંયા બાજુમાં મૂકી દઈએ. નળાકાર બેનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં h વત્તા r. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. અહીંયા બે ની કિંમત છે, પાઈ ની કિંમત 22/7, r ની કિંમત અહીંયા આપણે જોયું હતું 7 સેમી છે તો r સેમી અડધા થઈ જાય, 7/2 થઈ જાય. કૌંસમાં h કેટલા આપે છે 14 વત્તા 7/2 થશે. ચાલો મિત્રો હવે સાદરૂપ આપીએ. જુઓ અહીંયા 7 7 ઉડી જાય, 2 2 ઉડી ગયા, શું વધ્યું 22. અપૂર્ણાંક છે, લસા લેવો પડે, 2 ના છેદ સરખા કરવા પડે, 2 વડે ગુણવા પડે તો થશે 14 દુ 28 વત્તા 7/2. અહીંયા થશે 22 ગુણ્યા 28 ને 7 35/2 છેદ ઉડી જાય, 11 દુ 22 તો વધ્યા 11 ગુણ્યા 35 તો ગુણાકાર કરી દઈએ. 11 5 55 નો પાંચડો વધી 5, 11 33 ને 5 38 તો કેટલું આવ્યું 385 સેમી વર્ગ. મિત્રો અહીંયા ક્ષેત્રફળ છે માટે 300 પાછળ સેમી વર્ગ આવશે કારણ કે આ સેમી અને સેમી સેમી વર્ગ થાય. બીજું પૃષ્ઠફળ શોધીએ. કિંમતો મૂકીએ 2 ના 2, પાઈ ની કિંમત 22/7, r ની કિંમત કેટલી થાય તો વ્યાસ 14 હતો તો r અડધો થઈ જાય. આપણે આગળ દાખલામાં ગણીએ 7, s તો 7 આપેલા જ છે, r પણ 7 છે, 7 7 ઉડી ગયા, 22 દુ 44 અને 7 ને 7 14 તો 44 ગુણ્યા 14 ગુણાકાર કરી દઈએ. 14 ચોક 56 નો છગડો વધી 5, 14 ચોક 56 ને 5 61 616 સેમી વર્ગ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે એનું ક્ષેત્રફળ કરતા બીનું પૃષ્ઠફળ વધારે આવ્યું, એના પૃષ્ઠફળ કરતા બીનું પૃષ્ઠફળ વધારે આવ્યું. તો આપણે કહી શકાય કે બીનું ઘનફળ વધુ હતું તો તેનું પૃષ્ઠફળમાં વધુ મળે. તો લખી શકાય બીનું ઘનફળ વધુ છે અને તેનું પૃષ્ઠફળ પણ એ કરતા વધુ છે. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે, માત્ર થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમી વર્ગ છે, તેનું ઘનફળ 900 સેમી ઘન છે, તો લંબઘનની ઊંચાઈ શોધો. તો અહીંયા સૂત્ર મૂકવાનું છે. આપણે લખીશું જવાબ બરાબર લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. અહીંયા આપણને જુઓ ઘનફળ આપ્યું છે, કેટલું આપ્યું છે 900 સેમી ઘન. આધારનું ક્ષેત્રફળ આપ્યું છે 180 સેમી વર્ગ. ઊંચાઈ શોધવાની છે, આપણે h લખી દઈએ. હવે h શોધવાનો છે, ખૂબ જ સરળ દાખલો. 180 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. તો અહીંયા આવશે 900 ભાગ્યા 180. અહીંયા સેમી ઘન છે, નીચે સેમી વર્ગ છે, 0 0 ઉડી જાય તો થાય 18 5 90. અહીંયા સેમી વર્ગ છે, સેમી ઘન છે, વર્ગ એટલે કે 3 વાર સેમી છે, ઉપર નીચે 2 વાર સેમી છે, તો 2 વાર જતું હોય તો ઉપર શું વધે 1 સેમી. તો જવાબ આવે 5 સેમી બરાબર h. માટે h બરાબર આવશે 5 સેમી. તો લખી શકાય નળાકારની ઊંચાઈ અથવા લંબઘનની ઊંચાઈ 5 સેમી છે. તો મિત્રો આ ખૂબ જ સરળ દાખલો હતો, સહેલાઈથી ગણી શકાય એવો હતો. તો આ હતું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4.
એક લંબઘનનું માપ 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી છે. આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા સમઘન રાખી શકાય? તો મિત્રો ખૂબ જ સહેલો દાખલો છે, પરંતુ જો તમે એવું કરવા જાઓ કે પહેલા લંબઘનનું માપ શોધી આનું ઘનફળ શોધો, પછી એની અંદર 6 સેમી વાળા સમઘનનું ઘનફળ શોધો, પછી કુલ ઘનફળને સમઘનના ઘનફળ વડે ભાગો અને જવાબ મેળવવા જાઓ તો દાખલો ઘણો મોટો થઈ જાય. અને આ દાખલાની અંદર કોઈ સમઘન કે લંબઘનનું ઘનફળ શોધવાનું કીધું નથી, ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો છે કેટલા નાના સમઘન રાખી શકાશે. તો એને સરળતાથી ગણવા માટે આ રીત છે. તો એના માટે જવાબ લખવાનું છે કે જરૂરી અથવા લખી શકાય કે લંબઘનની અંદર સમાતા સમઘનની સંખ્યા બરાબર લંબઘનનું ઘનફળ ભાગ્યા સમઘનનું ઘનફળ. ડાયરેક્ટ જ ભાગી દેવાનું છે, અહીંયા ઘનફળ શોધવાનું નથી. ઘનફળ શોધવા રહેશો દાખલો ઘણો મોટો થઈ જાય. હવે લંબઘનનું ઘનફળ અહીં આપ્યું છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ડાયરેક્ટ જ મૂકી દઈએ. તો 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી, અને સમઘનમાં બધી બાજુ સરખી જ છે માટે 6 સેમી છે. તો આને આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ડાયરેક્ટ જ મૂકી શકાય. તો 6 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 6 સેમી. તો મિત્રો અહીંયા જો 6 × 60, 9 × 6 = 54, 6 × 5 = 30. તો શું વધ્યું ઉપર? 10 ગુણ્યા 9 ગુણ્યા 5 ગુણાકાર કરો, 5 × 9 = 45 ગુણ્યા 10 450. તો આપણે લખી શકાય લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા 450 નાના ઘન 450 નાના ઘન રાખી શકાય. તો મિત્રો જુઓ દાખલો ઘણો મોટો છે, પરંતુ આ રીતે ગણવાથી ખૂબ જ નાનો થઈ જાય છે. ઉપર લંબઘનનું નીચે સમઘનનું 2 લખીને ઉડે ઉડાને વધ્યાનો ગુણાકાર તો ખૂબ જ સરળતાથી દાખલો મેળવી શકાય છે. જો તમે લંબઘનનું ઘનફળ અને સમઘનનું ઘનફળ શોધવા જાઓ તો દાખલો ઘણો મોટો થઈ જાય અને ગણતરી ઘણી અઘરી પડે અને પરીક્ષામાં બહુ ટાઈમ ખૂટે અને ક્યાંક કોઈ ભૂલ થઈ જાય તો માર્ક કપાવવાની પણ શક્યતા છે. પરંતુ આ ખૂબ જ સહેલી રીત છે, સરળતાથી ગણી શકાય તેવી છે. તો થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5, જેનું ઘનફળ 1.54 મીટર ઘન છે અને તેના આધારનો વ્યાસ 140 સેમી હોય તો તેવા નળાકારની ઊંચાઈ મેળવો. તો અહીંયા નળાકારની વાત કરી છે, નળાકારનું ઘનફળ આપ્યું છે આપણને અને આધારનો વ્યાસ આપ્યો છે, ઊંચાઈ મેળવવાની છે. તો વ્યાસના આધારે પહેલા તો ત્રિજ્યા મળી જાય તો લખી શકાય નળાકારનો વ્યાસ બરાબર 140 સેમી માટે ત્રિજ્યા r બરાબર 140 ભાગ્યા 2 બરાબર થાય 70 સેમી. 140 ના અર્ધે 70 સેમી. હવે નળાકારનું ઘનફળ, અહીંયા નળાકારનું ઘનફળ આપ્યું છે આપણને. કેટલું આપ્યું છે? 1.54 મીટર ઘન. હવે મિત્રો જુઓ તમે કે અહીંયા ત્રિજ્યા સેમીમાં આપી છે, આ મીટરમાં આપ્યું છે. 1 મીટર 1 સેમી ગણવામાં થોડું અઘરું પડે તો શું કરવું પડે? ક્યાં તો સેમીને મીટરમાં ફેરવો, કાં તો મીટરને સેમીમાં ફેરવો. તો સહેલું શું પડે? મીટરને સેમીમાં ફેરવવા સહેલા પડે. સેમીને મીટરમાં ગણવા જાય તો પોઈન્ટમાં જવાબ આવે અને પોઈન્ટની અંદર આપણને ભૂલ પડવાની શક્યતા વધારે છે, માટે મીટરને સેમી ઘનમાં ફેરવીએ. તો મીટરને સેમી ઘનમાં કેવી રીતે ફેરવી શકાય? તો 1 મીટરના સેમી થાય 100 સેમી. આ મીટર ઘન છે, 3 વખત 100 100 વડે ગુણવું પડે. તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100. તો પાછળ આવે 6 શૂન્ય, 6 ડગલા આગળ વધે. તો અહીંથી 6 ડગલા આગળ વધારીએ આપણે.
અહીંથી વધ્યું 1 2, હવે આપણી પાસે પગ નથી તો 3 4 5 6, કેટલું આવ્યું મિત્રો? ગણી નાખીએ. એકમ દશક 100, હજાર 10,000, લાખ 10,00,000, 15,00,000, 40,000 સેમી ઘન આવ્યું. તો આ ઘનફળ મળી ગયો. ઘનફળનું સૂત્ર પાઈ આર વર્ગનું એ સૂત્ર મૂકી એના આધારે ઊંચાઈ શોધી શકાય. તો મૂકીએ. નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ એચ. ઘનફળ અહીં મૂકી દઈએ 15,00,000, 40,000. પાઈની કિંમત છે 22/7. આર ની કિંમત આર આપણે અહીંયા શોધી 70, તો 70 ગુણ્યા 70 અને એચ આપણે શોધવાના છે. ચાલો મિત્રો સાદરૂપ આપીએ. 7/70. અને હવે જેટલું વધ્યું તેટલું અહીંયા ભાગાકારમાં આવી જાય તો જવાબ મળી જાય. તો લખીએ 15,00,000, 40,000. આ 22 ભાગાકારમાં છે નીચે આવે, 10 ગુણાકારમાં છે નીચે આવે, 70 પણ ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં આવે, બરાબર એચ. હવે વધ્યું કરી નાખીએ. 0 2 શૂન્ય ઉડી ગઈ. શું વધ્યું? ઉપર વધ્યા 15,400. નીચે 22 154, બરાબર એચ. તો ઉપર છે 15,400, નીચે છે 154. 154 ઉડી જાય તો શું વધે? 2 શૂન્ય એમના એમ, તો વધે 100. માટે લખી શકાય એચ બરાબર 100 સેમી. અને એને મીટરમાં કરવા તો એચ બરાબર 1 મીટર. તો માટે જવાબ લખી શકાય કે નળાકારની ઊંચાઈ 1 મીટર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. એક દૂધનું ટેન્કર નળાકાર છે, ત્રિજ્યા 1.5 મીટર છે, લંબાઈ 7 મીટર છે. તો ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? તો પહેલા તો આપણે કેટલા લીટર દૂધ ભરવાની છે એની વાત છે. તો એની માટે નળાકાર જે ટેન્કર છે એનું ઘનફળ શોધવું પડે. અને શોધ્યા પછી આપણે એ જાણી શકીએ કેટલા લીટર દૂધ ભરી શકાય. તો પહેલા ઘનફળ શોધીએ. લખીએ જવાબ. નળાકાર ટેન્કરનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ એચ. હવે પાઈની કિંમત છે 22/7. આર અહીં કેટલા આપે છે મિત્રો? ત્રિજ્યા 1.5 મીટર આપી છે. તો આપણે લખવું પડે 1.5 નો વર્ગ ગુણ્યા એચ આપ્યા છે 7. મિત્રો જો અહીંયા 1.5 આપ્યું છે આવું, તો 1.5 ને આપણે 1.5 ગુણ્યા 1.5 કરીએ 2.25 થાય. પોઈન્ટમાં જવાબ આવે. અને તમારે જો એમ ના કરવું હોય તો તમે દશાંશ ચિહ્ન પણ કાઢી શકો. 7 ઉડી જાય. અહીંયા 22 1.5 ની જગ્યાએ એવું લખી કે 15/10 નો વર્ગ. અને એની જગ્યાએ આવું લખી શકાય 15/10 એક વાર, 15/10 બે વાર. અને એનો ગુણાકાર કરી શકાય 22 ગુણ્યા 15 ગુણ્યા 15. તો 15 ગુણ્યા 15 225 થાય. અને નીચે 10,100. તો 22 ગુણ્યા 225 કરી દઈએ એટલે આપણને સહેલાઈથી જવાબ મળી જાય. 2 × 5 = 10 ની 0 વધી 1, 2 × 4 ને 1 5, 2 × 4. સરવાળો કરી દઈએ 4 ને 5 9. તો કેટલો આવ્યો? 4,950 ભાગ્યા 100 મીટર ઘન. તો આવ્યું. હવે આને આપણે અહીંયા મીટર મીટર હતું એટલે મીટર ઘન આવશે. નીચે 2 છે તો 0 ઉડી જાય. 495/10 તો શું આવશે? 49.5 મીટર ઘન. તો મિત્રો આ મીટર ઘનમાં જવાબ આવ્યો. આપણે જવાબ લીટરમાં લાવવાનો છે. તો આપણને ખબર છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. મીટર ઘન મીટર અને લીટર વચ્ચેનો તફાવત ભણ્યા છીએ આપણે. તો આટલા ઘન મીટરમાં કેટલું લીટર થાય? તો લખી શકાય 49.5. ઘન મીટર કો કે મીટર ઘન કો બંને સરખું છે. તો આને 1000 વડે ગુણી નાખીએ. ગુણો મિત્રો તો 3 ડગલા આગળ થશે.
1, 2 અને 3 તો કેટલો આવે જવાબ? 49,500 લીટર દૂધ સમાઈ શકે. તો લખી શકાય કે આ ટેન્કરમાં 49,500 લીટર દૂધ સમાય. તો મિત્રો આ હતો પ્રશ્ન નંબર 6 નો જવાબ. ખૂબ જ સરળતાથી ગણી શકાય એવો છે, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 7. જો કોઈ ઘરની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો નંબર 1 તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે, નંબર 2 તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે. તો આપણે એ લખી શકીએ કે ધારો કે તેની બાજુની મૂળ લંબાઈ x છે અને બાજુને બમણી કરતા મળતી નવી લંબાઈ 2x થાય. મિત્રો અહીંયા જોઈ શકાય આપણે કે મૂળ બાજુ x હતી અને બમણી કરી 2x થઈ. હવે એક બાજુ પૃષ્ઠફળ ગણીશું, એક બાજુ ઘનફળ ગણીશું. તો કે ઘનફળમાં કેટલો વધારો થાય તો લખી શકાય થતો વધારો બરાબર શું લખી શકાય? તો કે નવી લંબાઈના ઘનનું પૃષ્ઠફળ ભાગ્યા મૂળ લંબાઈના ઘનનું પૃષ્ઠફળ. સૂત્ર મૂકી દીધું આપણે. હવે શું મુકાય? પૃષ્ઠફળનું સૂત્ર શું છે? નવી લંબાઈના ઘનની વાત કરી. ઘનમાં સૂત્ર છે 6l વર્ગ. l ની જગ્યાએ લંબાઈ x છે તો 6x વર્ગ થાય. સૂત્ર છે આપણું 6l વર્ગ, આવું સૂત્ર છે. પરંતુ l ની જગ્યાએ અહીંયા નવી લંબાઈ દેવી પડશે. નવી લંબાઈ 2x છે તો આપણે અહીંયા કૌંસમાં લખી શકીએ. l ની જગ્યાએ શું લખવું પડે? 2x નો વર્ગ. અને અહીંયા શું આવશે? તો મૂળ લંબાઈ એટલે કે x નો વર્ગ જ આવશે. હવે મિત્રો જુઓ 6 ઉડી જાય, ઉપર 2 નો વર્ગ 4, x નો વર્ગ x નો વર્ગ, નીચે x નો વર્ગ x નો વર્ગ ઉડી જાય તો કેટલો ગણો થયો? 4 ગણો વધારો થાય. પૃષ્ઠફળમાં 4 ગણો વધારો થાય. હવે ઘનફળની વાત કરીએ. ઘનફળમાં થતો વધારો બરાબર અહીંયા નવી લંબાઈના ઘનનું ઘનફળ ભાગ્યા મૂળ લંબાઈના ઘનનું ઘનફળ. સૂત્ર મૂકીએ. ઘનનું ઘનફળનું સૂત્ર છે x ઘન. x ઘન x તરીકે એટલે કે લંબાઈનો ઘન. તો અહીંયા 2x છે તો 2x નો ઘન આવશે. નીચે મૂળ લંબાઈ એટલે x છે તો x નો ઘન આવશે. કિંમતો મૂકી દઈએ. હવે સાદુરૂપ આપીએ તો 2 નો ઘન કેટલો થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 નો ઘન થશે 8. 3 ઘન છે. અને x નો ઘન એટલે x નો ઘન, નીચે x નો ઘન તો x નો ઘન ઉડી જાય, જવાબ મળે 8. તો લખી શકાય 8 ગણો વધારો થાય. પૃષ્ઠફળમાં 4 ગણો વધારો થાય, ઘનફળમાં 8 ગણો વધારો થાય. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 9.3 નો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. તો એક કુંડ છે, કુંડની અંદર 1 મિનિટમાં 60 લીટર પાણી પડે છે. આ કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગે? તો અહીંયા મીટર ઘનમાં આપ્યું છે અને આપણે પહેલા લીટરમાં ફેરવવું પડે. તો જવાબમાં લખી શકાય
કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર આવું થાય છે. તો કુંડનું ઘનફળ આપણને આપ્યું છે 108 મીટર ઘન. 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. તો 108 મીટર ઘન બરાબર કેટલા થાય? તો 108 ગુણ્યા 1000 લીટર થાય. ગુણાકાર કરી દઈએ. 108 ની પાસે 3 શૂન્ય આવે, 1, 2 અને 3. તો કેટલા થયા? 1,08,000 લીટર. આટલી આની કુંડની ક્ષમતા થઈ. હવે આટલા લીટર પાણી ક્યારે ભરાય? તો અહીંયા કીધું છે 1 મિનિટમાં લખી શકાય કે 60 લીટર પ્રતિ મિનિટ પાણી પડે છે. તો 1 મિનિટમાં ભરાતું પાણી 1 મિનિટમાં કેટલું ભરાય? તો કે 60 લીટર. આપણે જવાબ કલાકમાં, પ્રશ્ન કલાકમાં પૂછ્યો છે કે આખો કુંડ ભરાતા કેટલો કલાક લાગે? તો અહીંયા કલાકમાં શોધીએ. તો 1 કલાકમાં ભરાતું પાણી 60 ગુણ્યા 60 લીટર. કેમ 60 ગુણ્યા 60 કર્યું? કારણ કે 1 મિનિટમાં 60, તો 1 કલાક એટલે કે 60 મિનિટ. 1 કલાક એટલે કેટલી કહેવાય? 60 મિનિટ. 60 મિનિટ એટલે 1 કલાક. તો 60 ગુણ્યા 60 લીટર આવે. હવે લખીએ કે કુંડને સંપૂર્ણ ભરાતા લાગતો સમય બરાબર કુંડનું ઘનફળ ભાગ્યા અહીંયા લખ્યું છે 1 કલાકમાં ભરાતું પાણી. ચાલો મિત્રો લખી નાખીએ. કુંડનું ઘનફળ કેટલું છે? 1,08,000 લીટર. અને અહીંયા કેટલું છે? 60 ગુણ્યા 60 લીટર. તો જુઓ અહીંયા 1 2 0 1 2 0 ઉડી જાય. કેટલા વધ્યા? 1080 ભાગ્યા 6 ગુણ્યા 6 36. તો 1080 ભાગ્યા 36. 36 વડે ગુણાકાર કરીએ. 36 તારી 108 અને પાછળ શૂન્ય એમની એમ. તો લખી શકાય 30 કલાક. તો મિત્રો આ રીતે લખી શકાય. ખૂબ જ સહેલું છે, સરળ રીતે ગણી શકાય છે કે જવાબ મળી ગયો આપણને. કુંડને ભરાતા સંપૂર્ણ 30 કલાક લાગશે. તો મિત્રો અહીં સ્વાધ્યાય 9.3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણનું માપન નો સ્વાધ્યાય 9.3 નું સોલ્યુશન જોયું. 9.3 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 8 સુધી તમામ ઘનફળના દાખલા ગણ્યા અને સહેલાઈથી કેવી રીતે ગણી શકાય અને પરીક્ષામાં પૂછાય તો તમે સારા ગુણ કેવી રીતે મેળવી શકો તે તમને અહીં વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. જો વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. તમને કોઈ પ્રોબ્લેમ જણાય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને કંઈ સારું લાગ્યું હોય તો પણ કોમેન્ટ જરૂર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.